અત્યારે આંદોલનની જે શરૂઆત એ થઈ હતી, ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા, એ કદાચ હવે સભા પૂર્ણ થઈ ચૂકી છે અને આપણી સાથે કોંગ્રેસના નેતા કરશનદાસ બાપુ ભાદરકા છે. એમની સાથે સમજવાનો પ્રયાસ કરીશું કે આ આંદોલન સફળ રહ્યું કે નિષ્ફળ રહ્યું. આ આંદોલન જે સરકાર સુધી રજૂઆત કરવા માટેનું હતું એ આંદોલન પૂર્ણ થયું કે હજી આગામી તેઓની લડાઈ છે. ખૂબ ખૂબ સ્વાગત છે બાપુ. જી, થેન્ક યુ. બાપુ, એવી વાત ચાલી રહી છે કે ખેડૂતોની જે લડત હતી એ ગાંધીનગર સુધી પહોંચાડવા માટે આ ટ્રેક્ટરો લઈને ખેડૂતો નીકળ્યા હતા, પણ આ ઓગણજ ચોકડી ખાતે અધવચ્ચે જે આ સભાનું આયોજન કરવામાં આવ્યું, શું આ વાતથી એ સરકાર સુધી એવો મેસેજ પહોંચશે ખરા કે ખેડૂતોની જે માંગ છે એ માંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે, અથવા તો જે તમે માંગ લઈ નીકળ્યા હતા એ આ સભાથી પહોંચી જશે સરકાર સુધી? જી, પહોંચી ગયો છે. સીએમ નું સ્ટેટમેન્ટ આવી ગયું છે. સીએમ ખુદે કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની ભૂલ છે ને ક્યાંક કાચું કપાણું છે. આ હું નથી કહેતો, આજે સીએમ સરે આ બધો માહોલ જોઈને પેલી રીતે કર્યું છે. અમારે અલ્ટિમેટમ આપવાનું હતું સરકારને. અમે આવ્યા, સરકારને અહેસાસ કરાવીએ કે આજે એટલા ટ્રેક્ટર ને એટલા લોકો જો આવી શકતા હોય તો કાલે આનાથી 10 ગણા પણ આવી શકે. અમે અલ્ટિમેટમ આપ્યું છે. અમે નક્કી કર્યું છે કે જે માંગણીઓ લઈને અમે આવ્યા છીએ 30 જૂન સુધીમાં આ ખેડૂતોની ખેતી અને ગામડાની દુશ્મન સરકાર જો એ માંગણીઓ પૂરી નહીં કરે તો ગુજરાતમાં ઠેર ઠેર તાલુકે શહેરે 30 જૂને ચક્કાજામ થશે. જી, ખેડૂતો તો એવું કરી રહ્યા છે કે આવી સભાઓ કરવી હતી તો એ પોતાના વિસ્તારમાં પણ થઈ શકતી હતી, એમાં ઓગણજ નક્કી કરવાનું શું કારણ? નહીં, ઓગણજ મતલબ કે ખેડૂતના એ જે રેલાથી ખેડૂતના એ શું કહેવાય હકારાત્મક મીઠા સાગર, કેટલા ટ્રેક્ટરો, કેટલા ખેડૂતો, કેમેરાએ પણ ગુજરાત અને દેશને બતાવ્યું છે, એનાથી સરકાર ડરી ગઈ છે. એટલા માટે અમને અહીંયા આગળની પરમિશન નથી આપી કે આ લોકો અહીંયા સુધી પહોંચશે તો અમે વધુ બદનામ થઈશું. એટલે અને એ ડર પણ અમારો એક પેલો વિજય છે કે કમસે કમ ખેડૂત એકતાથી ડરે છે. હા, 2, 5, 10 લોકોએ અને 2, 5 ટ્રેક્ટરોએ બીજેપીના કહેવાથી આમ આદમી પાર્ટીના લોકોએ થોડીક વાર જે બધું ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન કર્યા, એ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. કારણ કે ખેડૂતો આજે તો કદાચ આખો દિવસ તડકામાં છે, પણ રાત્રે પણ વિચારશે, કાલે પણ વિચારશે કે કેટલું સરસ આંદોલન જઈ રહ્યું હતું, યાત્રા જઈ રહી હતી, અને એમાં કોણે પોતાના ચહેરાઓ ચમકાવવા માટે, કોણે ખેડૂતોના જુસ્સાને અને ઉત્સાહને તોડવા માટે, આંદોલનને તોડવા માટે માયકાંગલો પ્રયત્ન કર્યો. માયકાંગલો સફળ નથી થયા. પણ તમારા માધ્યમથી એ આમ આદમી પાર્ટી હોય, બીજેપી હોય કે કોઈ પણ બીજેપીને હિતેચ્છુ લોકો હોય કે જે ખેડૂત કરતા બીજેપીને પ્રેમ કરતા હોય એવા લોકોને કહું છું કે પરિશ્રમ કરનાર, જગતનું પેટ ભરનાર ખેડૂત જ્યારે પોતાના હક અને માંગણી માટે નીકળે ત્યારે આટલી નીચી કક્ષાની કંઈ પણ વાત કરવી કે બિહેવિયર કરવું એ લોકશાહીમાં પાપ છે. ભગવાન માફ નહીં કરે. અચ્છા, ખેડૂતો તો એવું પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ખેડૂત પિસાણો અહીંયા સુધી ટ્રેક્ટર લઈને આવ્યો. શું તમારું એવું માનવું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વચ્ચે આવીને આંદોલનને નિષ્ફળ કરવાનો પ્રયાસ કર્યો? પ્રયત્ન તો કરે, કારણ કે અમુક લોકોને ખાલી આંદોલનમાં અને ખેતીના હિતમાં કે ખેડૂતના હિતમાં કે ગામડાની હિતમાં રસ નથી હોતો. અમુક લોકોને માત્ર ચહેરાઓ ચમકાવવામાં રસ હોય છે. એટલે પ્રયત્ન કરે અને એમાં નિષ્ફળ જાય, થોડું ઘણું આબરૂ ઇજ્જત હોય તો ખોટું લાગે. પણ મહત્વની વાત એ છે કે ખેડૂતો માનો કે કંઈ પણ પેલું કહે તો અહીંયા સુધી આપણે જે આવ્યા છીએ, આ જે કંઈ દેખાવ થયો છે, હવે અત્યાર સુધી સેમ ડે કોઈએ સીએમએ સ્ટેટમેન્ટ આપ્યા હોય એવા આંદોલન કેટલા? બહુ લાંબા સમયથી તમે જોવો, અમુક છે એવા દાખલાઓ, પણ લાંબા સમય પછી સીએમ ખુદ સ્ટેટમેન્ટ આપે તો સાહેબ એ સ્ટેટમેન્ટ જ સાબિત કરે છે કે આ ખેડૂતોની રેલી નહોતી, આ ખેડૂતોનો રેલો હતો. રેલો ચાલ્યા અમે અને પરસેવો સીએમને વેર્યો. જી, બિલકુલ આભાર. તો આ હતા કરશનદાસ બાપુ ભાદરકા. એવું કેવું છે કે હજી લડાઈ પૂર્ણ નથી થઈ, છે કે આ મેસેજ સરકાર સુધી પહોંચી ચૂક્યો છે. કેટલાક લોકોએ આંદોલનને નિષ્ફળ કરવાનો પણ પ્રયાસ કર્યો અને ખેડૂતો પણ એવું કહી રહ્યા છે કે બંને વિપક્ષી પાર્ટીઓ દ્વારા અમને ગાંધીનગર સુધી લઈ જવા માટેની વાત કરવામાં આવી હતી, પણ આંદોલનને ક્યાંક ને ક્યાંક અધવચ્ચે રોકી દેવામાં આવ્યું. અહીંયા અધવચ્ચે સભા કરવામાં આવી, તેનાથી ખેડૂતો પણ આક્રોશિત છે, નારાજગી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં જે 30 તારીખનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે, 30 તારીખે હવે કેવા પ્રકારનો કાર્યક્રમ થાય છે કે પછી એ પહેલા સરકાર છે તે કોઈ મોટો નિર્ણય કરી શકે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.